નમસ્કાર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે એક્ઝામની પહેલાં છેલ્લો વિડીયો મોકલેલો હતો ત્યારે મેં તમને દિલ્હી સલ્તનતની જે પ્રાસ્તાવિક છે તેના વિશે સમજૂતી આપી હતી. ત્યારબાદ આપણે દિલ્હી સલ્તનતના શાસકો છે એના વિશે, જેમાં આપણે જોયું તો ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, જે ખાસ કરીને આ જે ત્રણ જે વંશજો છે દિલ્હી સલ્તનતના જે શાસકો છે જેના વિશે છે આપણે ડીપમાં છે એ ચર્ચા કરી ગયા. હવે આ વિડીયોની અંદર આપણે એના પછીનો જે ચોથા નંબરનો અને પાંચમા નંબરનો જે વંશ છે, ખાસ કરીને સૈયદ વંશ અને પાંચમા નંબરનો છે લોદી વંશ, જેના વિશે છે અભ્યાસ કરવાનો છે. તો આપણે છે એ ખાસ ગુલામ વંશ, ખલજી વંશ અને તુગલક વંશ આના વિશે છે એ ચર્ચા કરી ગયા. તમારે પુનરાવર્તન માટે છે ફરીવાર તમને છે એ થોડુંક માહિતી છે એ આપું. તો ગુલામ વંશમાં આપણે જોઈએ તો એનો છે એ શાસન કરવાનો સમયગાળો છે ઈસવીસન 1206 ઈસવીસન 1290, બરાબર. અને તરાઈના બીજા યુદ્ધમાં જે શિહાબુદ્દીન ગોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણ સામે છે એ યુદ્ધ કરે છે અને પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે અને પોતે દિલ્હીની અંદર જે છે એ સત્તાનો પાયો નાખે છે. અને એનો જે ગુલામ આપણે કહી શકીએ કુતુબુદ્દીન એબક, બરાબર, પોતે છે એ મામલુક વંશના હોય છે અને એના દ્વારા એને પોતે છે એ સત્તા કરવા માટેની પરવાનગી આપે છે. ખાસ કરીને આપણે જોઈએ તો એમાં આપણે ડીપમાં માહિતી સમજેલી હતી. ત્યારબાદ આપણે ખિલજી વંશ, તો એમાં આપણે જોઈએ તો એનો શાસન કરવાનો સમયગાળો છે ઈસવીસન 1290 ઈસવીસન 1320. આ સમયગાળા દરમિયાન જે જલાલુદ્દીન ખલજી, બરાબર, ખાસ કરીને છે એમણે છે શાસનની શરૂઆત કરેલી હતી અને 6 વર્ષનું એણે છે શાસન કર્યું હતું દિલ્હીની ગાદી ઉપર, બરાબર. અને ત્યાર પછી છે એમનો સુલતાન જે અલાઉદ્દીન ખિલજી, બરાબર, એ પોતે શાસન કરે છે અને એમણે છે એ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરેલી હતી. હવે આ દાગ અને ચહેરા પદ્ધતિ એ શું, એ તમને મેં જ્યારે આપણે એ વંશ ભણતા હતા ત્યારે મેં તમને છે ડીપમાં માહિતી સમજાવેલી હતી. ત્યારબાદ એમણે છે એ ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા છે એ વહીવટી સુધારા કરેલા હતા. અને ત્યારબાદ છે એ અલાઉદ્દીન ખલજીનું મૃત્યુ થાય છે અને એ રાજ્યની અંદર અંધાધૂંધી ફેલાઈ જાય છે અને ધીમે ધીમે છે એ ખલજી વંશની સત્તા નબળી પડી જાય છે અને ત્યારબાદ તુગલક વંશની શરૂઆત થાય છે. એમાં આપણે જોયું હતું કે ગિયાસુદ્દીન તુગલક એ પોતે છે ખાસ કરીને એનો જે સ્થાપક કહેવાય, બરાબર, એમણે છે તુગલક વંશની સ્થાપના કરી હતી. એમાં આપણે જોયું હતું કે મુહમ્મદ બિન તુગલક, બરાબર, એ અનેક મહત્ત્વના જે કંઈ શાસકો છે એ થઈ ગયા અને પોતે છે એ તરંગી યોજનાઓ છે એ પોતે કરેલી હતી અંદર. એટલે છે એને પોતાનું જે છે શાસન કરવાનો અભાવ અને પોતાની જે વ્યવસ્થાના અભાવના કારણે પોતે છે એ ઇતિહાસની અંદર એ પોતે હાંસીને પાત્ર બન્યો, બરાબર. તો આવી રીતે એણે તરંગી યોજનાઓ કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે સોનું જે છે, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, એને પિત્તળ અને તાંબાના ગણવા, આવી બધી છે એણે પોતાનો અભાવ હતો, જે વ્યવસ્થાને કારણે અભાવ હતો, આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે પોતે છે હાંસીને પાત્ર બન્યો અને છેલ્લે છે એના પછીનો જે એનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક એ પોતે ગાદી આવે છે અને એના સમયની અંદર જે તૈમુર લંગે દિલ્હી છે એ એના ઉપર આક્રમણ કરે છે અને ખાસ કરીને છે એ આ તુગલક વંશની સત્તાના જે પાયા કહેવાય એ હચમચી જાય છે અને તુગલક સત્તા છે એ મર્યાદિત બને છે. અને એના પછીનો જે શાસક કહેવાય, જે વંશ કહેવાય, સૈયદ વંશ, જેના વિશે છે આપણે હવે આ વિડીયોની અંદર જોવાનું છે. તો આપણે જોઈએ ચોથા નંબરનો જે સૈયદ વંશ છે, ખાસ કરીને સૈયદ વંશ અને લોદી વંશ છે એકબીજા સાથે સંબંધ ધરાવે છે, બરાબર. શેના માટે સંબંધ ધરાવે છે એ આપણે આ જે ભણીશું ત્યારે છે તમને હું સમજાવીશ. ખાસ કરીને સૈયદ વંશનો જે સમયગાળો છે ઈસવીસન 1414 ઈસવીસન 1451. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જોઈએ તો સૌથી ઓછો સમય, બરાબર, દિલ્હી સલ્તનત જે દિલ્હીની ગાદી ઉપર સૌથી ઓછો સમય
સુધી શાસન કર્યું હોય તો એ પોતે છે સૈયદ વંશ અને લોદી વંશ, બરાબર. માત્ર 37 વર્ષનો સમયગાળા દરમિયાન એમણે છે એ દિલ્હીની ગાદી ઉપર છે એ પોતે શાસન કર્યું હતું સૈયદ વંશે, બરાબર. તો સૌથી ઓછો છે સમય જે પોતે છે એ સૈયદ વંશ અને લોદી વંશ દ્વારા છે એ શાસન કરવામાં આવે છે અને એનો સમયગાળો છે એ 37 વર્ષ, બરાબર. 37 વર્ષ દરમિયાન પોતે છે એ દિલ્હી સલ્તનત ઉપર છે એ આ વંશ નાબૂદ થાય છે, એટલે કે પોતે એની સત્તા નબળી પડે છે અને ત્યારબાદ જે મુઘલ કાળ, બરાબર, મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. જોઈએ આપણે તો તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી, બરાબર. હવે ખાસ કરીને જુઓ તે તુગલક વંશ છે એનું શાસન છે એનો અંત આવી ગયો અને એની બાદ છે એ ખિજ્ર ખા, ખાસ કરીને આ સમજો કે ખિજ્ર ખા છે એણે પોતે છે એ સૈયદ વંશની સ્થાપના કરેલી હતી, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે ખિજ્ર ખા એ કોણ, બરાબર, કોણ છે? તો ખાસ કરીને છે એ આપણે જોઈએ તો સૈયદ વંશનો જે છેલ્લો રાજા છે અલાઉદ્દીન આલમ શાહ, બરાબર. હવે ખિજ્ર ખા છે એ કોણ હતો? તો એ આપણે જોવાનું હતું કે તુગલક વંશમાં આપણે ભણી ગયા કે તૈમૂર લંગેનું આક્રમણ થયું હતું, બરાબર. જે પિતરાઈ ભાઈ, બરાબર, કોનો પિતરાઈ ભાઈ? તો જે મોહમ્મદ બિન તુગલક છે એનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક જ્યારે ગાદી આવે છે અને એના અવસાન બાદ જે તૈમૂર લંગે છે એને દિલ્હી ઉપર આક્રમણ કર્યું, બરાબર. તો આ દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને ધીમે ધીમે છે એ તુગલક વંશની સત્તા નબળી પડે છે અને હવે જ્યારે એ તૈમૂર લંગેનું આક્રમણ થાય છે ત્યારે ખિજ્ર ખા, બરાબર, એ પોતે છે એ આ તૈમૂર લંગેને મદદ કરે છે. ખાસ સમજો, એનો મદદ કરે છે અને એનો મિત્ર પણ થઈ જાય છે, કારણ કે મદદ કરી એટલા માટે એ મિત્ર બની ગયો. હવે જ્યારે આ જે મદદ કરે છે, બરાબર, એટલે એનો મિત્ર બની જાય છે અને જ્યારે તૈમૂર લંગે છે એ પોતાના દિલ્હી છોડીને પોતાના વતનમાં જાય છે ત્યારે એ દિલ્હીનો જે જીતેલો પ્રાંત હતો એ આ ખિજ્ર ખાને આપતા જાય છે. શું કરે છે? સોંપીને જાય છે, બરાબર. તૈમૂર લંગે પોતે જીતી જાય છે અને એનો જે જીતેલો પ્રાંત હોય છે દિલ્હીનો એ પોતે ખિજ્ર ખાને આપીને એટલે કે સોંપીને જાય છે અને એ ખિજ્ર ખા એ પોતે છે એ સૈયદ વંશની સ્થાપના કરે છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તક મુજબ છે આપણે સૈયદ વંશની અંદર આટલું જ ભણવાનું છે, આગળ આની કોઈ ડીપમાં માહિતી છે નહીં. ખાસ કરીએ છે એ સૈયદ વંશની સ્થાપના છે એ ખિજ્ર ખાએ કરી હતી, બરાબર. કેવી રીતે કરી હતી એ મેં તમને સમજાવ્યું. ત્યારબાદ, બરાબર, લોદી વંશ. તો આપણે જોઈએ લોદી વંશ, તો એનો સમયગાળો છે 1451થી ઈસવીસન 1524. આ સમયગાળા દરમિયાન લોદી વંશ છે એ પોતે શાસન કરે છે, બરાબર. એમાં આપણે જોઈએ બહલોલ લોદી. ખાસ કરીને આપણે જોઈએ તો કે સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? તો બહલોલ લોદીએ. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. જો હવે અહીંયા છે એ ખાસ સમજો કે આપણે જે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, બરાબર, એ જે 4 વંશો જોયા એ છે એ આપણે તુર્કીના હતા, એટલે કે તુર્ક પ્રદેશમાંથી એ લોકો આવ્યા હતા. પણ જ્યારે લોદી વંશના શાસકો છે એ અફઘાનના હતા, બરાબર. મૂળ એનું જે પ્રદેશ છે શું હતો? તો કે અફઘાન. પોતે અફઘાનિસ્તાનમાં આવે છે એટલે કે એ પોતે અફઘાનના કહેવાય છે. આપણે જ્યારે પાઠ શરૂઆત કરેલી હતી ત્યારે છે એ પ્રાસ્તાવિકની અંદર સમજેલું હતું કે એ શાસકો છે એ તુર્કી અને અફઘાનના એ મૂળના ત્યાંના હતા, એ પ્રદેશના હતા. ખાસ સમજો. હવે ખાસ આપણે જોઈએ તો લોદી વંશ, બરાબર. તો બહલોલ લોદી છે એના પિતા સૈયદ વંશના એટલે કે મોહમ્મદ શાહ ના સમયગાળા જ્યારે મોહમ્મદ શાહ છે એ ખાસ સૈયદ વંશના રાજા હતા, બરાબર. તો એ મોહમ્મદ શાહના સમયમાં એ પોતે છે એ રાજ્યપાલ હતા. કોણ હતા? તો બહલોલ લોદી છે એના પિતા સૈયદ વંશના રાજા મોહમ્મદ શાહ એના સમયમાં રાજ્યપાલ હતા. એટલે સૈયદ વંશ અને લોદી વંશ એ છે એ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. મેં આગળ કીધું હતું જ્યારે શરૂઆત કરી ત્યારે કે એ બી એકબીજા સાથે સંબંધ ધરાવે છે. કેવી રીતે? તો ખાસ કરીને બહલોલ લોદીના પિતા છે એ સૈયદ વંશના જે મોહમ્મદ શાહ હતા એ રાજાના સમયમાં, સુલતાનના સમયમાં રાજ્યપાલ હોય છે. એટલે છે એ આ બંને જે વંશ છે એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જોઈએ આપણે
લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો, બરાબર. હવે લોદી વંશનો જે અંતિમ આપણે બાદશાહ કહીએ, બરાબર, જે અંતિમ સુલતાન કહીએ, તો એ કોણ હતું? તો ઇબ્રાહિમ લોદી, બરાબર. એ ખાસ આપણે જોયું હતું કે અફઘાનિસ્તાનમાંથી આવેલા છે અને ઇબ્રાહિમ લોદી છે એ છેલ્લો એટલે કે અંતિમ બાદશાહ કહેવામાં આવે, સુલતાન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વંશનો છેલ્લો રાજા, છેલ્લો સુલતાન તમે કહો તો ઇબ્રાહિમ લોદી થાય, અને સલ્તનત યુગનો છેલ્લો સુલતાન, બરાબર, રાજા તમે ગણો તો એ લોદી વંશ જે છે ઇબ્રાહિમ લોદી એ આવશે. એટલે ખાસ છે એ તમે યાદ રાખજો, બરાબર. હવે એ ઇબ્રાહિમ લોદી છે એના સમયગાળા દરમિયાન એ પોતે સિકંદર લોદી, બરાબર, એ જ્યારે શાસન કરતા હતા એના સમયની અંદર સિકંદર લોદી 21 નવેમ્બર, સિકંદર લોદી કોણ હતા? તો ઇબ્રાહિમ લોદીના પિતા. એ પોતે 21 નવેમ્બર 1517માં અવસાન થાય છે, એટલે કે મૃત્યુ પામે છે, અને 22મી નવેમ્બરે જે ઇબ્રાહિમ શાહ છે એ નામ ધારણ કરીને ગાદી ઉપર બેસે છે, બરાબર. આ હતું ઇબ્રાહિમ લોદીનો જે રાજ્યાભિષેક થયો, એટલે કે પોતે ગાદી ઉપર છે એ કેવી રીતે આવે છે? તો એના પિતા છે એ મૃત્યુ પામે છે, અને મૃત્યુ પામતા જ જે ઇબ્રાહિમ શાહ નામ ધારણ કરીને, બરાબર, ગાદી ઉપર બેસે છે, એટલે કે એનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. અને ઇબ્રાહિમ લોદીના સમયમાં 1518માં મેવાડ અભિયાન, એટલે કે મેવાડના રાજા રાણા સંગ્રામસિંહ હતા, અને ઇતિહાસમાં આપણે એને રાણા સાંગા તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આ બંને વચ્ચે યુદ્ધ થાય છે, બરાબર. એટલે એ યુદ્ધ થાય છે તો એમાં કેવું થાય છે કે કોઈનો વિજય નહીં અને કોઈનો પરાજય નહીં, બરાબર. અનિર્ણાયક યુદ્ધ થાય છે, અને આ બંને વચ્ચે છે એ દુશ્મનાવટ ઊભી થાય છે, બરાબર. અને આવી રીતે છે એનું વંશ છે એ બાબર અને પાણીપતનું જે પહેલું યુદ્ધ છે, બરાબર, એના વચ્ચે છે એ યુદ્ધ થાય, અને આવી રીતે ધીમે ધીમે એની સત્તા છે એ નબળી પડતી જાય છે. જોઈએ આપણે તો ઈસવીસન 1526માં બાબર અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેઓ પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ હતી. આપણે આ જોવાનું છે કે પાણીપતનું યુદ્ધ, બરાબર, તો જેવી રીતે તરાઈનું યુદ્ધ થયું હતું અને પછી સલ્તનત યુગની શરૂઆત થઈ, એવી જ રીતે પાણીપતનું પહેલું યુદ્ધ થયું, અને ત્યારબાદ જે મુઘલ સામ્રાજ્ય આપણે કહીએ છીએ એની શરૂઆત થાય છે. તો ખાસ કરીને આપણે પાણીપતના જે યુદ્ધની માહિતી છે એ બાબરની આત્મકથા, બરાબર, બાબરનામા, એમાંથી આપણને જોવા મળે છે, બરાબર. અને પોતે છે એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે, અને એ યુદ્ધ ક્યાં થાય છે? તો પાણીપતના મેદાનની અંદર આ યુદ્ધ થાય છે. અને આ બાબર છે એ મૂળ કાબુલ પ્રાંતના શાસક હતા, બરાબર. ખાસ યાદ રાખજો, તમારા પાઠ્યપુસ્તકમાં છે નહીં પણ તમારા જાણ ખાતર છે હું તમને કહું છું કે બાબર છે એ મૂળ કાબુલ પ્રાંતના શાસક હતા, અને બાબરને ભારતમાં આવવાનું આમંત્રણ પંજાબના એક ગવર્નર, બરાબર, સુબેદાર દૌલત ખાન લોદી, એણે આમંત્રણ આપેલું હતું. અને કોઈ જગ્યાએ એવું પણ લખેલું છે કે જે રાણા સાંગા, બરાબર, સંગ્રામસિંહ રાણા છે એમણે છે એ નિમંત્રણ આપ્યું હતું. ઘણી જગ્યાએ ઇતિહાસની અંદર છે એ આવી રીતે પણ આપેલું છે. તો ખાસ કરીને આવી રીતે બાબર અને જે ઇબ્રાહિમ લોદી છે એ બંને વચ્ચે યુદ્ધ થાય છે, અને પાણીપતના મેદાનની અંદર યુદ્ધ થાય છે. અને સૌ પ્રથમ આપણે કહીએ તો જે બાબર છે એમણે છે એ તોપના ગોળા, બરાબર, તોપના ગોળાનો પ્રયોગ છે એ કર્યો હતો. આપણે જોઈએ તો આ એક પ્રશ્ન છે તમારે ખાસ યાદ રાખવાનો છે કે સૌ પ્રથમ તોપના ગોળાનો ઉપયોગ કોણે કર્યો હતો? તો પોતે છે એ બાબરે છે એ ઇબ્રાહિમ લોદી ઉપર છે એ તોપના ગોળાનો ઉપયોગ કર્યો હતો. અને જે ઇબ્રાહિમ લોદીનું જે સૈન્ય હતું એ તો વધારે હતું, બાબરનું સૈન્ય ઓછું હતું, છતાં પણ ઇબ્રાહિમ લોદી છે એ હારી જાય છે. શું કામ હારી જાય છે? તો પોતે છે બાબરે એ તોપના ગોળાનો સૌ પ્રથમ ઉપયોગ છે એ જે ઇબ્રાહિમ લોદી ઉપર કર્યો હતો. એટલે આ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ આ વિડીયોની અંદર. અને ખાસ જે છે એ સલ્તનત યુગનો આવી રીતે અંત આવે છે અને મુઘલ શાસનની શરૂઆત થાય છે. આપણે આના પછીનો ત્રીજું ચેપ્ટર છે એ આપણે મુઘલ સામ્રાજ્ય વિશે ભણવાનું છે. તો આગળનું છે એ રાજ્ય વ્યવસ્થા, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.